મહેસાણા ખાતે વીર બાલ દિવસની ભાવપૂર્ણ ઉજવણી। શીખ ધર્મના 10મા ગુરુ શ્રી ગોવિંદસિંહના પુત્રો સાહિબજાદાઓ બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહની પ્રેરણાદાયી તથા હૃદયસ્પર્શી શહાદતને યાદ કરવાનો અવસર તેમજ બાળકોમાં ધર્મ, રાષ્ટ્ર અને સંસ્કૃતિની રક્ષા માટે પ્રતિબદ્ધતાનો ભાવ વિકસે તે હેતુસર દર વર્ષે 26 ડિસેમ્બરે વીર બાલ દિવસ ઉજવવામાં આવે છે। અત્રે ઉલ્લેખનીય છે કે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ આ દિવસના ઐતિહાસિક મહત્વને સમજતા વર્ષ 2022થી દર વર્ષે વીર બાલ દિવસ ઉજવવાની પ્રેરણા આપી છે। આ પ્રેરણાને અનુસરીને મહેસાણાની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા વર્ધમાન વિદ્યાલયમાં વીર બાલ દિવસની ભાવસભર ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમમાં મહેસાણાના સાંસદ શ્રી હરિભાઈ પટેલ, બેચરાજીના ધારાસભ્ય શ્રી સુખાજી ઠાકોર, કડીના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ ચાવડા તેમજ સાર્વજનિક કેળવણી મંડળના સહમંત્રી શ્રી મિલનભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। વર્ધમાન વિદ્યાલયના આચાર્ય દીપકભાઈ દેસાઈએ મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું હતું। ત્યારબાદ વક્તા શ્રી વસંતકુમાર બારોટે સાહિબજાદાઓના પ્રેરક જીવન પ્રસંગોને ભાવવાહી અને હૃદયસ્પર્શી શૈલીમાં રજૂ કરી વિદ્યાર્થીઓને દેશભક્તિ અને બલિદાનની ભાવનાથી પ્રેરિત કર્યા હતા। કાર્યક્રમ દરમિયાન 2 વીર બાળકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। પોતાની અનોખી કળાથી રબરમેન તરીકે ઓળખાતા પૂજન મિસ્ત્રી, જેઓ વડનગર નતુપરીક પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે, તેમજ નાની ઉંમરે સર્વ પ્રવૃત્તિઓમાં અવ્વલ રહેનાર ચોરસિયા પ્રતિજ્ઞાબેન, જેઓ મહેસાણા વર્ધમાન સ્કૂલમાં અભ્યાસ કરે છે, જેમનું પ્રોત્સાહક સન્માન કરાયું હતું। સાથે જ ત્રીજું સન્માન શીખ ધર્મના પ્રતીક રૂપે વિશેષ સન્માન શિક્ષકનું કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વિડીયો માધ્યમ દ્વારા ગુરુ ગોવિંદસિંહજીના વીર સાહિબજાદાઓના બલિદાન અને શૌર્યને દર્શાવતો પ્રેરણાદાયી વિડીયો પણ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। ઉપરાંત વીર બાલ દિવસ અંગે સંપૂર્ણ માહિતી પૂરું પાડતું પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર, કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી મહેસાણા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વર્ધમાન વિદ્યાલય મહેસાણાનો પણ સહયોગ પ્રાપ્ત થયો હતો। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા। અંતમાં મહેસાણા જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી પારુલબેન પટેલે પ્રેરણા સ્ત્રોત સમા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો।